ખાતો નથી પણ અધિકારીઓ ખાઈ જાય છે. હું ખાતો નથી અને ખાવા દેતો નથી. યાદ આવે છે આ ડાયલોગ? ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે કહે છે કે મારે તો આ રાજ્ય અને દેશ ભ્રષ્ટાચાર મુક્ત કરવું છે. એમના રાજ્યમાં હમણાં એક નિવેદન એમણે કરેલું હતું કે ભ્રષ્ટાચાર છે ને આપણા દેશમાં ઉધઈની જેમ ફેલાઈ રહી છે અને એટલા માટે મેં એજન્સીઓને છૂટો દોર આપ્યો છે કે આ ભ્રષ્ટાચાર મુક્ત રાષ્ટ્ર કરી દેવું છે. અને એમણે આવું શું નિવેદન કર્યું? એમની એક એજન્સી મંગળવારે વહેલી સવારે સૂર્ય ઉગે એ પહેલાં સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલના ઘરે ત્રાટકી. ન માત્ર એમના એકલાના ત્યાં, એમની ઓફિસમાં એમના સાથી એવા 3 બીજા કર્મચારીઓને ત્યાં પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની ટીમ ત્રાટકી. આ પહેલો કેસ નથી કે કોઈ કલેક્ટરને ત્યાં ઈડી ગયું હોય. સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ કલેક્ટર કે રાજેશના ઘરે પણ સીબીઆઈ ગઈ હતી અને એમની ધરપકડ કરેલી. એમના પર બી ભ્રષ્ટાચારનો જ આક્ષેપ હતો. આવું જ સુરતના કલેક્ટર પર આયુષ ઓક, એમના સામે અત્યારે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી ચાલે, સસ્પેન્ડ કરેલા એમને. આક્ષેપ પણ ભ્રષ્ટાચારનો જ હતો. ગુજરાત રાજ્યના લાંચ રૂશ્વત બ્યુરોના આંકડા પ્રમાણે અને એમના જે દર વર્ષે કેસ થતા હોય એ પ્રમાણે આ રાજ્યની અંદર સૌથી ભ્રષ્ટ વિભાગ જો કોઈ કહેવા હોય તો ગૃહ વિભાગ, એ પછી મહેસૂલ, એ પછી પંચાયત અને એ પછી ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ. તમને આશ્ચર્ય નથી થતું કે જે વિભાગો ઉદ્યોગ અને વેપાર સાથે સંકળાયેલા છે એ વિભાગના નામ ટોપ 5માં નથી? જેમ કે ઉદ્યોગ, એ પછી બંદર પણ હોઈ શકે, આઈટી પણ હોઈ શકે, કે પછી તમે એને પેટ્રોલિયમ વિભાગ, ઉર્જા વિભાગ બી કહો. એમાંના કોઈ બી અધિકારીઓને ક્યારેય લાંચ રૂશ્વત બ્યુરોના ઝપેટામાં આવતા જોયા છે? આ ઉદ્યોગપતિઓ બધું જ ઓનેસ્ટીથી કામ કરાવે છે. એ વિભાગમાં કામ કરતા બધા જ અધિકારીઓ ઓનેસ્ટ. આશ્ચર્ય નથી થતું તમને લોકોને? અને જે દેશનો વડાપ્રધાન, જે રાજ્યના મુખ્યમંત્રી એમ કહેતા હોય કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી, તો આ કોણ કરી જાય છે ભ્રષ્ટાચાર? અને કેમ થાય છે ભ્રષ્ટાચાર? એનાથી પણ વિશેષ તમને એવું નથી લાગતું કે આ જે કાર્યવાહી થાય છે એ બહુ સિલેક્ટેડ, એટલે કે ચોક્કસ 1-2 દાખલા બેસાડવા માટે વાસ્તવમાં હાથીના હાથી નીકળી જાય છે અને પૂંછડીઓ 100ની અણીમાં અટકી જાય છે? નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. મંગળવારે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની ટીમ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાને ત્રાટકી. એટલું જ નહીં, એમના અંગત સચિવ, એમના ક્લાર્ક અને નાયબ કલેક્ટર એમ કુલ 4 મહેસૂલ ખાતાના સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના અધિકારી અને કર્મચારીને ત્યાં ત્રાટક્યા. બુધવારે સમાચાર આવે છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે ગુજરાત રાજ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર મોરી સામે ₹60 લાખ કેશ એમના ઘરેથી પકડાય અને લાંચ રૂશ્વતનો કેસ કર્યો. એમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલને આરોપી બનાવ્યા. આ રાજેન્દ્ર પટેલની સુરેન્દ્રનગરમાં નિમણૂક હમણાં ફેબ્રુઆરીમાં જ થઈ છે, બહુ લાંબી નથી. તમે વિચાર કરી લો કે ફેબ્રુઆરીથી ડિસેમ્બર સુધીમાં શું કાળા કામ કર્યા કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની ટીમે દરોડા પાડવા પડ્યા. સુરેન્દ્રનગરથી જે વાત આવી રહી છે એમાં માલવણ ને અન્ય બીજી જગ્યાએ જમીન સંપાદન, ₹1500 કરોડની જમીન સંપાદનમાં કંઈક ગેરરીતિ આચરી, જેમાં રાજ્યની તિજોરીને નુકસાન થયું અને એટલા માટેથી ને આવી. પણ મુદ્દો એ છે કે ઈડીએ જ્યારે આ દરોડો પાડ્યો તો ઈડી ડાયરેક્ટ ક્યાંય કામ કરી શકે નહીં. તો શું આમાં ક્યારેય પહેલાં સીબીઆઈએ કોઈ કમ્પ્લેન્ટ દાખલ કરેલી? રાજ્ય સરકારની ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીના આધારે, રાજ્ય સરકારના રિક્વેસ્ટના આધારે આ તપાસ થઈ છે? એક સવાલ છે જેની હજી સુધી કોઈ તાર મળતા નથી. હવે એનાથી એક કેસ આગળ, જે આપણે કે રાજેશની વાત કરી, એ પણ જ્યારે 2018થી 21ની વચ્ચે સુરેન્દ્રનગર હતા કલેક્ટર તરીકે, ત્યારે એમણે ભ્રષ્ટાચાર કરેલો અને એ સંબંધમાં એમની 3 વર્ષ પછી ધરપકડ થઈ હતી.
તો સુરતના કલેક્ટર આયુષ ઓક પર તો એનાથી પણ મોટો ગંભીર આરોપ છે કે એ જ્યારે સુરત કલેક્ટર હતા ત્યારે ડુમ્મસ રોડ પર લગભગ 1 લાખ સ્ક્વેર મીટર અથવા એનાથી વધારે ખરાબાની જમીન એમને કોઈને ટ્રાન્સફર કરી દીધી. એના કારણે ગુજરાતની તિજોરીને ₹2000થી 2700 કરોડનું નુકસાન થયું. ખાલી આટલા જ અધિકારીઓ ભ્રષ્ટ છે અને નવા નાના અધિકારીઓ જ ભ્રષ્ટ છે. આ રાજેન્દ્ર પટેલ તો એવું કહે છે કે 2015માં જ હજી આઈએએસ તરીકે નોમિનેટ થયેલા. તો આ જે મોટા માથાઓ છે એ લોકો બધા જ દૂધના ધોયેલા છે. તમને એક વાત કહીએ, સુરતમાં એવી વાત ચાલે છે કે ગુજરાતના એક આઈપીએસ ઓફિસર ત્યાં હતા તો એમણે સુરતને એટલું લૂંટ્યું જેટલું શિવાજીએ નહોતું લૂંટ્યું. ક્યાંય સાંભળ્યું કે એના સામે લાંચ રૂશ્વત બ્યુરો, સીબીઆઈ કે ઈડી કે ઇન્કમ ટેક્સે કોઈ કાર્યવાહી કરી હોય? એટલું જ નહીં, એક આઈએએસ ઓફિસર જે મ્યુનિસિપલ કમિશનર હતા ને, એમનું તો ઉપનામ પડી ગયેલું મનીદાસ. એનાથી એક આગળ દાખલો આપીએ. એક આઈપીએસ અધિકારી એમના નિવૃત્તિ સમયકાળ નજીક હતા તો એવો ભ્રષ્ટાચાર એમણે શરૂ કર્યો કે પોલીસ બેડામાં એવી ચર્ચા ચાલતી હતી કે આ આઈપીએસ અધિકારી જેસીબીથી પૈસા ઉલેચે છે. એનાથી હજી એક આગળ દાખલો આપ્યો તમને. એક આઈપીએસ ઓફિસર વિશે પોલીસ ભવનમાં એવી ચર્ચા ચાલે છે કે જ્યારે 500 અને 2000ની નોટ રાતોરાત રદ થઈ હતી ત્યારે એમણે ₹50 કરોડ રોકડા આપીને સુરતના એક ઉદ્યોગકાર પાસેથી હીરા ખરીદ્યા હતા. ક્યાંય સાંભળ્યું કે આ અધિકારીને ત્યાં સીબીઆઈ, ઇન્કમટેક્સ, ઈડીના દરોડા પડ્યા કે એમને પકડ્યા? સવાલ નથી થતો કે કેમ આવું થાય છે? અમુક જ કેસમાં કાર્યવાહી થાય. જો તમારે ખરેખર ભ્રષ્ટ મુક્ત શાસન કરવું છે તો કેમ આ બધા છૂટી જાય છે જે મોટા હાથીઓ છે? એટલું જ નહીં, એમને તો એમાંના ઘણાને તો પ્રમોશન મળ્યા છે, પ્રમોશન લઈને નિવૃત્ત થયા છે. બોલો, છે ને અદ્ભુત દાખલો. ગુજરાત કે રાષ્ટ્રને ભ્રષ્ટ મુક્ત કરવું હોય ને તો પહેલાં તો સમાજે ભ્રષ્ટ મુક્ત રહેવું પડશે. કારણ કે સમાજની માનસિકતા છે એમને એમના કામ નિયમ પ્રમાણે સમય પર નથી કરાવવા, વહેલા કરાવવા છે. બીજું, અધિકારીઓની માનસિકતા છે કામ ઢીલું કરવાનું, એટલે લોકો દોડતા આવશે વહેલું કરાવવા માટે પૈસા આપશે. આ જ્યાં સુધી માનસિકતા છે ને ત્યાં સુધી ભ્રષ્ટમુક્ત સમાજ કે રાષ્ટ્ર ના થાય. રહી વાત નેતાઓની, ગુજરાત કે દેશનો એક પણ નેતા, બધા જ ઓનેસ્ટ. તો સવાલ તમને લોકોને નથી થતો કે તમારી આજુબાજુ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જેના ઘરે ક્યારેક વાસણો ખખડતા હતા, કાં તૂટેલી ફૂટેલી સાયકલ કે સ્કૂટર કે 2 પૈડાના વાહન હતા, એ હવે મોંઘી દાટ ગાડીઓમાં કેવી રીતે ફરતા થઈ ગયા? આ બધા હું સોનાની ચમચીઓ કે ચાંદીની ચમચી સાથે જન્મેલા ગર્ભ શ્રીમંતો હતા કે આટલી મોંઘી ગાડીઓમાં અત્યારે ફરે છે? તો આ બધાની આવકના સાધનો રાતોરાત ક્યાંથી બદલાઈ ગયા? એ બધાના ઉદ્યોગ વેપાર ધમધોકાર ચાલતા થઈ ગયા, એટલે કરોડો અબજો કમાઈ ગયા, મોંઘી દાટ ગાડીઓ લઈને ફરતા થઈ ગયા. એને એમના બાળકો વિદેશમાં રોકાણ કરે, દેશ અને રાજ્યના જુદા જુદા ખૂણામાં રોકાણ કરે. આમનો ભ્રષ્ટાચાર તમને કે લાંચ રૂશ્વત બ્યુરો કોઈને દેખાતો નથી. આપણે જ આવા મોટા નેતાઓને પસંદ કરીએ છીએ. આવા મોટા નેતાઓ જે ભ્રષ્ટ હોય, મોટી મોંઘી દાટ ગાડીઓમાં ઘૂમતા હોય, જેમના પાસે એક વખત સ્લીપર પહેરવાના પૈસા ના હોય પણ હવે મોંઘી દાટ ગાડીમાં ફરે એટલે આપણે એની પાછળ દોડીએ. અને એટલે આ નેતાઓ છે ને એ છૂટી જાય છે. નાના મોટા છૂટક અધિકારી જેની ગાંધીનગર, દિલ્હી દરબારમાં અરજ ગરજ વજન ના હોય એ પકડાઈ જાય છે. આ રીતે જો ભ્રષ્ટાચાર મુક્તિનું આંદોલન ચાલશે ને તો માત્ર દેખાવ પૂરતા થોડાક કેસ થશે, બાકી ભ્રષ્ટાચાર લીલીછમ વાવડીની જેમ ફેલાયા જ કરશે. ભ્રષ્ટમુક્ત રાષ્ટ્રને કરવા માટે પહેલાં સમાજે માનસિક રીતે, નૈતિક રીતે ભ્રષ્ટમુક્ત થવું પડશે. કોઈ તંત્ર તમને ભ્રષ્ટમુક્ત નહીં કરાવી શકે. નક્કી પ્રજાએ કરવાનું છે કે એમણે કેવા પ્રકારનું શાસન અને કેવા પ્રકારની સિસ્ટમ જોઈએ છે. આવા જ મુદ્દાઓ પર બેનિફિટ ન્યૂઝનો મત સમજવા, વાંચવા માટે મુલાકાત લો www.benefitnews24.comની. જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો benefitnews24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો.